વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 બળ અને ગતિના નિયમ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર પહેલા બે ભાગની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી છે. આજે લેક્ચર છે એ આ પાઠ માટેનું ત્રીજું લેક્ચર છે અને ભાગ 3 છે. મિત્રો, આ પાઠની અંદર હવે આપણે આગળ વધીએ તો આજનો આપણો મુદ્દો જે છે એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને આપણે એક સૂત્ર તારવવાનું આવે છે કે બળ F બરાબર m ગુણ્યા a. m એટલે કે પદાર્થનું દળ અને a એટલે પ્રવેગ. એટલે કે આપણે સૂત્ર તારવવાનું છે F બરાબર ma. બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, પરીક્ષાની અંદર પૂછી શકાય છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? તો કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના ઉપર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે કોઈ એક વ્યક્તિ છે એ કોઈ એક પદાર્થ છે એ પદાર્થ ઉપર બળ લગાડે છે અને એ બળ લગાડે છે એ અસંતુલિત બળ છે. આપણે સંતુલિત અને અસંતુલિત બળ વિશે ચર્ચા કરી ગયા છીએ મિત્રો. અને એ જે દિશામાં બળ લગાડે છે એ દિશામાં જ એ જે કહીએ કે પદાર્થ છે એ જશે. તો બીજો નિયમ એ કહે છે કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એના ઉપર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. હવે આપણે સૂત્ર તારવવાનું છે મિત્રો. ધારો કે m ધરાવતો પદાર્થ સુરેખ પથ ઉપર u જેટલો, u એટલે પ્રારંભિક વેગ, જેના માટે u એવી સંજ્ઞા વપરાય છે, u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. તો t સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ F ની અસર હેઠળ v જેટલો વેગ પ્રાપ્ત કરશે. જો અહીંયા આગળ સ્ક્રીન ઉપર મેં તમને બતાવ્યું છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકાય કે પદાર્થ જે છે એ પદાર્થનું પ્રારંભિક વેગમાન શું થશે? વેગમાન માટેની સંજ્ઞા મિત્રો p છે. તો પ્રારંભિક વેગમાન p1 બરાબર એનું દળ એને ગુણ્યા એનો પ્રારંભિક વેગ એટલે કે m ગુણ્યા u, અને પદાર્થનું અંતિમ વેગમાન p2 એટલે કે પદાર્થનું દળ એને ગુણ્યા એનો પ્રારંભિક વેગ v એટલે કે p2 બરાબર mv. હવે t સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર દર્શાવવા માટે ડેલ્ટા p આ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કે p2 માઇનસ p1. અહીંયા આગળ p1 એવું લખ્યું છે પણ એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. p2 માઇનસ p1 એવું તમારે સમજવાનું મિત્રો. તો ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ p2 એટલે mv અને p1 એટલે mu. હવે બંનેની અંદર દ્રવ્યમાન m કોમન છે એટલે m ને આપણે સામાન્ય કાઢી લઈએ. તો m કૌંસમાં v માઇનસ u. તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આપણે એકમ સમયમાં આપણે જોઈએ તો થશે m ઇન્ટુ v માઇનસ u અપોન t. આ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર થયો મિત્રો. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે તો એ વેગમાનમાં થતો ફેરફાર એ પદાર્થના બળ F ની અસર હેઠળ હોય છે. એટલે આપણે એવું લખી શકીએ મિત્રો કે F ચલે છે m ઇન્ટુ v માઇનસ u અપોન t. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે F ઇઝ ઇક્વલ ટુ એટલે કે F બરાબર આપણે ચલનની નિશાની જે છે એ દૂર કરીએ છીએ. તો ચલનની નિશાની આપણે દૂર કરીએ મિત્રો તો k આવે જે અચળ કહેવાય ઇન્ટુ m v માઇનસ u અપોન t. પરંતુ v માઇનસ u અપોન t એ કોનું સૂત્ર છે? પ્રવેગનું સૂત્ર છે. તો v માઇનસ u બરાબર તમે પ્રવેગ એ લખી શકો. એટલે
આપણે એ જો કિંમત મૂકીએ, આપણે એને સમીકરણ છે કહીએ 1 અને 2 કહીએ, તો f બરાબર એની કિંમત મૂકતા આપણને kma એવું મળશે, જ્યાં k એ સપ્રમાણતાનો અચળાંક છે. હમણાં મેં કીધું એ પ્રમાણે કે k છે એ સમપ્રમાણતાનો અચળાંક છે. તો અહીંયા આગળ દળ અને પ્રવેગ આ બંને જે છે એના SI એકમ જે છે એ અનુક્રમે કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ છે. બરોબર, કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે કે જેથી કરીને એનું જે અચળાંક છે એ અચળાંકનું મૂલ્ય જે છે મિત્રો એ 1 થઈ જાય. બરોબર મિત્રો, કે બરાબર શું થશે 1, કારણ કે આપણે અહીંયા બળનો એકમ એવો પસંદ કરીએ છીએ કે જેથી કરીને એ અચળાંકનું મૂલ્ય છે એ 1 થાય. હવે જો આપણે એક એકમ બળને એમ લઈએ તો એને આપણે એ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ કહેવાય છે. હવે સમીકરણ 2 જે છે આગળ આપણે કીધું, તો સમીકરણ 2 પ્રમાણે 1 એકમ બળ બરાબર k ગુણ્યા 1 કિલોગ્રામ દળ લીધું અને એનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ લીધો, એટલે આપણને k નું મૂલ્ય 1 મળે અને k નું મૂલ્ય 1 જે છે એ સમીકરણ 2 માં મૂકીએ તો આપણને સૂત્ર મળશે F બરાબર ma. તો આમ આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપ્યો અને બીજા નિયમના આધારે આપણે બળનું સૂત્ર છે F બરાબર ma એવું તારવ્યું. હવે એની પછી જે મિત્રો છે એ આપણે વાત કરવાની છે. એની પછીનો જે સવાલ છે તમને એવી રીતે પૂછી શકે કે ભાઈ ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાંનો ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરીને પોતાના હાથને પાછળની બાજુએ કેમ લઈ જાય છે એ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે ક્રિકેટ મેચ જોતા હશે અને ક્રિકેટ મેચ જોતા પણ હશે અને ઘણા વિદ્યાર્થીઓ ક્રિકેટ રમતા પણ હશે. તો તમને ખબર છે કે કોઈ ખેલાડીએ દડો ફટકાર્યો હોય અને જ્યારે કોઈ ખેલાડીએ એ દડાને છે કેચ કરે ત્યારે ઘણી વખત એ પોતાના હાથ છે એને પાછળની બાજુએ લઈ જાય છે. તો એ પાછળની બાજુએ શા માટે લઈ જાય છે એની આપણે ચર્ચા કરવાની છે. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ કારણ સ્વરૂપે છે એ પૂછી શકે છે. તો અહીંયા આગળ ચિત્રમાં છે એ ઝૂમ કરીને હું બતાવું છું. આ રીતે કોઈ ખેલાડી છે, તમે જોઈ શકો છો કે એ દડો છે એ આવતો હોય અને એ દડાને પકડવા માટે એ પોતાના હાથને છે એ થોડો સમય માટે છે એ પાછો લઈ જાય છે. આકૃતિમાં બરોબર જોજો, આકૃતિનું બરોબર અવલોકન કરજો, જેથી કરી આપણે આ પ્રશ્નની સમજ મેળવીએ એટલે તમને ખ્યાલ આવે. અને મેં કીધું એમ મિત્રો કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમે પણ છે અને ક્રિકેટની રમત ટીવી પર જોતા પણ હશો અને ઘણાએ પોતે પણ આવો અનુભવ કર્યો હશે. અને જે રમતા નથી એ લોકોએ ટીવીની અંદર અથવા તો ક્યાંક ક્રિકેટ મેચ જોતા હોય તો ત્યાં આગળ તમે આવી રીતે કોઈ ખેલાડીને છે કેચ કરતા જોયો પણ હશે. તો હવે જોઈએ મિત્રો એની સમજ આપણે મેળવીએ. તો સમજ છે એ કે ભાઈ કેચ કરવા માટે દડાને કેચ કરીને હાથને પાછળની બાજુએ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ અને એનું વેગમાન શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી નાખે છે. કહેવાનો અર્થ મિત્રો એ છે કે જ્યારે હાથ પાછળ લઈ જાય, બરોબર ને, તો એનો જે વેગ અને એનો જે સમય જે છે એ સમય વધી જાય છે. હવે હમણાં જ મિત્રો આપણે સૂત્રમાં જોયું કે દડાનો પ્રવેગ છે v - u/t છે. સમય જેમ વધે એમ એનો પ્રવેગ
ઘટે. પ્રવેગ ઘટે એટલે બળ ઓછું લાગે, બરોબર ને મિત્રો? ની ઝડપ ઘટશે એટલે દડો જે છે એ દડાનો પ્રવેગ a બરાબર v માઇનસ યુ અપોન ટી માં ઘટાડો થાય છે અને એને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત જે છે F બરાબર ma, હમણાં જ સૂત્ર જોયું ન્યૂટનની ગતિના બીજા નિયમના આધારે, એ ઘટાડી શકાય છે. અર્થાત દડાને રોકવા માટે ફિલ્ડરો આવા નાના મૂલ્યનું બળ લગાડવું પડે છે. એથી દડો પણ ફિલ્ડરના હાથ ઉપર નાના મૂલ્યનું બળ લગાડે છે અને એને પરિણામે ફિલ્ડર કોઈ પણ જાતની ઈજા વગર સરળતાથી એ દડાને પોતે પકડી શકે છે. કારણ કે આપણને ખબર છે કે હાથને આમ પાછળની બાજુ આમ લઈ જઈએ એટલે શું થશે, તો કે એ દડો છે એનો સમય વધશે એટલે એને લીધે એ જે દડો જે છે એ બળ ઓછું લાગશે, એનું બળનું મૂલ્ય ઘટશે એટલે એને લીધે ઈજા લાગવાની શક્યતા છે એ ઓછી થઈ જાય છે. એટલે સરળતાથી એ દડાને પોતે પકડી શકે છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો એનો વેગ ખૂબ મોટા વેગમાં સમયગાળામાં એ જે છે મોટો વેગ ખૂબ જ ઓછા સમયની અંદર શૂન્ય થઈ જાય છે. આથી દડાના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે શું કરવું પડશે? વધારે બળ આપવું પડશે. વધારે બળ આપવું પડે તમારે એટલે એને પરિણામ સ્વરૂપે શું થાય, તો કે એ ફિલ્ડર જે છે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા રહે છે, એટલે ફિલ્ડરને વાગવાની શક્યતા રહે છે. આમ આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે હવે શા માટે એ ફિલ્ડર જે છે એ ખૂબ ઝડપથી આવતો જે દડો છે ને એ દડાને પકડવા માટે થઈ અને શા માટે પાછળની બાજુએ હાથ લઈ જાય છે. એની સમજ મેળવ્યા પછી મિત્રો આપણે હવે તમને એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ન્યૂટનની ગતિનો બીજો નિયમ પહેલા નિયમ સાથે સુસંગત છે, સમજાવો. આ સવાલ પણ અગત્યનો છે. તમને એમ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે એવું સાબિત કરો અને સમજાવો. તો અહીંયા આગળ ન્યૂટનની ગતિનો બીજો નિયમ હમણાં જ આપણે મિત્રો જોયો. ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે આપણે એવું લખી શકીએ કે F બરાબર ma, બરોબર ને? હમણાં જ આગળના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી, પહેલો જ સવાલ આપણો એ હતો. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી આપણે એવું લખી શકીએ કે F બરાબર ma. એ એટલે પ્રવેગ. તો પ્રવેગનું મૂલ્ય હમણાં જ જોયું આપણે v માઇનસ યુ ના છેદમાં ટી. સમયને સામેની બાજુએ લઈ જાઓ. સમય જે છે જમણી બાજુ છેદમાં છે એને સામેની બાજુએ તમે લઈ જશો મિત્રો તો બાજુ બદલાય એટલે છેદમાં રહેલું મૂલ્ય જે છે એ અંશમાં આવશે એટલે f ગુણ્યા ટી m માઇનસ v માઇનસ યુ. હવે જો પદાર્થ ઉપર લગાડવામાં આવતું બળ શૂન્ય હોય તો એનો મતલબ કે આપણે બળ ન લગાડીએ તો કે f બરાબર 0 લઈએ. જો બળનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણો એટલે મૂલ્ય શૂન્ય, એટલે 0 ગુણ્યા ટી કરો તો પણ 0 થઈ જશે એટલે કે m ઇન્ટુ v માઇનસ યુ. હવે તમે મિત્રો આપણે કાઉન્સ દૂર કરીએ તો m છે એ v અને માઇનસ m ઇન્ટુ યુ. ઓછા યુ ને વાળી બાજુ સામેની બાજુએ લઈ જાઓ એટલે mv બરાબર mu. પણ બંને બાજુએ m સમાન છે એટલે નીકળી જશે એટલે v બરાબર u. આનો અર્થ એવો થયો v એ અંતિમ વેગ છે, u એ પ્રારંભિક વેગ છે. એટલે જો પદાર્થ ઉપર બાહ્ય બળ લાગતું ન હોય તો m દળ ધરાવતો પદાર્થ પ્રારંભિક વેગ u જે વેગથી સમગ્ર સમય દરમિયાન એ ગતિ કરશે. પણ જો આપણે પ્રારંભિક વેગ શૂન્ય હોય તો અંતિમ વેગ પણ શું થઈ જશે? શૂન્ય થઈ જશે, બરોબર ને? જો આપણે u નું મૂલ્ય શૂન્ય લઈએ
તો ભીનું મૂલ્ય પણ શૂન્ય થઈ જશે. તો એનો અર્થ એવો થયો કે જો પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ લાગતું ન હોય તો પદાર્થના પ્રારંભિક સ્થિર હોય તો એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે, અને એ નિયમ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો આના ઉપરથી આપણે એમ કહી શકાય કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે. તો આમ આપણે એ સમજ આપી શકીએ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે. હવે તમને એવું કારણ પૂછે કે ભાઈ ઊંચી કૂદની રમતમાં ખેલાડી છે એ રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રેતીની પથારી ઉપર કૂદકો લગાવે છે. કુશન એટલે કે ઓશિકા જેવું મિત્રો, ગાદલા જેવું. એ કુશનની પથારી કે રેતીની પથારી ઉપર કૂદકો લગાવે છે. જો અહીંયા આગળ ચિત્રને ઝૂમ કરું છું અને જોઈ શકો છો આ રીતે કૂદકો મારે તો એ બીજી સાઈડ છે આ રીતે કુશન એટલે કે ગાદલા જેવું છે રાખ્યું હોય, અથવા તો રેતી છે એ રાખેલી હોય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ, સમજ મેળવીએ. કારણ કે ખેલાડીના શરીર જ્યારે પથારી ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારેથી માંડી સંપૂર્ણ દબાય એ માટેનો સમયગાળો, એટલે કે બીજા શબ્દમાં ખેલાડીનો વેગ શૂન્ય થવા માટેનો સમયગાળો વધી જાય છે. એટલે ખેલાડીના વેગમાનના ફેરફારનો દર ઘટે અને એને લીધે બળ ઘટે, અને બળ ઘટે એટલે આપણને વાગવાની શક્યતા છે, ઈજા થવાની શક્યતા છે એ ઘટાડી શકાય છે. તો આ ખ્યાલ આવી ગયો છે મિત્રો કે શા માટે હવે તમે આવી હર્ડલ્સ ગેમ છે જોઈએ છે, ઊંચા કૂદકાની રમત છે જોઈએ છે, ખાસ કરીને ઓલિમ્પિકની રમત હોય અથવા ઘણી રમતો જે છે એ રાખવામાં આવે છે એની અંદર આવી ઊંચી કૂદ છે એ તમે જોઈ હશે, ટીવીની અંદર પણ જોયું હશે. તો આ રીતે શા માટે એક કુશનની પથારી છે કે રેતીની પથારી રાખવામાં આવે છે એનું સમજ છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની અંદર અને આ ભાગની અંદર જે કંઈ પણ મુદ્દાઓની આજે મુદ્દાની ચર્ચા કરવાની હતી એ તમામ મુદ્દાઓની ચર્ચા કરી. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સારી રીતે સમજાઈ ગયું હશે એવી આશા સાથે આજનું આપણું આજે તાસ એટલે કે લેક્ચર જે છે એ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર.